હોય, દાદા હોય, દાદી હોય, બધાનું જ. હાય હાય, શું હેરસ્ટાઈલ થઈ ગઈ, વાહ. પાછળ વાળા રેડી, ગ્લવ્સ રેડી છે ને બધા? કાઢવા પડશે હો ભાઈ, જરૂર પડશે એટલે. યસ, તમે ગરમ કરી ભાગ. તમે રમવાના છો રાઈટ? શું થયું? પાછા કેમ આવી ગયા ભાઈ? બેસી જાઓ. આ દીનાબેન કેમ ઉઠક બેઠક કરે છે હજી તો? રહેવાનું નથી. મારી પાસે જગ્યા છે, એમની પાછળ ઉભા રહો તમે. ઓ દીનાબેન, 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 આ બાજુ હું પાછળ છું, પણ ત્યાં ક્યાં શોધવા જાવ? બેસો. પણ તમે એમની પાછળ ઉભા રહો, મારે કામ છે. પાછળ ઉભા રહો. આ જે બે બહેનો છે, બેચલર્સ બહેનો, આ બાજુ આવી જાઓ. એમની પાછળ આવી જાઓ, એક એકની પાછળ આવી જાઓ. ના ના, શું વાત કરો? આ ડીંગલી બાકી છે, આ ડીંગલી બાકી, આ ડીંગલી બાકી છે. શું આ 12 વર્ષથી અનમેરિડ છે હજી? ઓલા બેન 2 વર્ષથી ને ઓલા બેન 5 વર્ષથી મૂકીને આવ્યા ને, એક યુકે ને 2 ઇન્ડિયા. હા, એ જે કહેવાય, મારા માટે તો અનમેરિડ જ થયા ને. એમને કેટલી અંદરથી ખુશી થાય તમને નહીં ખબર આ વસ્તુની. હા, એક વાત. આ મારી કલીગ છે, મારી બેંકમાં જોબ કરે છે. એટલે વચ્ચેવાળા બેન? તે બંને લાસ્ટ વાળા. 2 વર્ષ ને 5 વર્ષ. મેં એવું કીધું કે તમારા હસબન્ડને લઈને આવવું હોય તો વાંધો નહીં. ના ના મેડમ, અમે એકવાર કહી દઈશું, હવે પછી અમે લોકો એકલા જઈશું, અમે ત્યાં એન્જોય કરીશું બહુ. જબરજસ્ત કે મારે આ લોકોના હસબન્ડને મળવું છે. ચલો આપણે બધા રેડી અહીંયા. ઓલ ગુડ. ગેમ બહુ સિમ્પલ છે. ડીજે વાળા રેડી રહેજો, હું કહીશ તમને. ગેમ બહુ સિમ્પલ છે. મ્યુઝિકલ ચેર જેવી રીતે અમે તે એવી રીતે જ રમવાની છે. મ્યુઝિક વાગશે, તમારે સર્કલમાં દોડવાનું છે, ચાલવાનું છે, જે હોય કોઈ જ વાંધો નહીં, બરોબર? પણ મ્યુઝિક પછી સ્ટોપ થશે થોડીક વાર રહીને. હું ઈશારો કરીશ એટલે સ્ટોપ થશે. સ્ટોપ થાય એટલે તમારે બેસવાનું નથી. મ્યુઝિક સ્ટોપ થાય એટલે બેસવાનું નથી. અને એના પછી હું તમને એક ટાસ્ક આપીશ. એ ટાસ્ક તમારે એક્ઝિક્યુટ કરીને પછી જે ચેર ઉપર આવીને પહેલા બેસશે અને જેટલી ચેર છે ભરાઈ જશે એટલા લોકો નેક્સ્ટ રાઉન્ડ રમશે, બાકી બધા આઉટ. ક્લિયર? કેવું પડે, બધી ક્લિયરિંગ છે ભાઈ. એક બાર જોરદાર તાલિયા ઇનકે લીએ. આ જેટલા લોકો બેઠા છે 2-4 તાલીઓ તો વાગવી જોઈએ. યસ યસ, વેરી નાઇસ. આ હું જોઉં ને એટલે હા હા હા, એકદમ આ જોવે છે તાલીઓ પણ બહુ સરસ. ચાલો.